કરવી છે સમાચારમાં દાહોદથી શરૂઆત, જેમાં દાહોદમાં આદિવાસી દિવસની ઉજવણીમાં બવાલ થઈ। ઉજવણી દરમિયાન ડીજે વગાડવાના મુદ્દે માથાકૂટ થઈ। ડીજે વગાડવાના મુદ્દે માથાકૂટ થતાની સાથે જ મામલો વધુ ઉગ્ર બન્યો, વધુ મિચકાયો અને વાત પથ્થરમારા સુધી પહોંચી ગઈ। ગોધરા રોડ ઉપર મુવાલિયા ચોકડીની આ ઘટના છે। પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા છે। આખા જ વિસ્તારની અંદર અફરાતફરી મચી ગઈ। આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ચૂક્યો, જેમાં અસંખ્ય પોલીસ કર્મચારીઓને ત્યાં ખડકી દેવાની ફરજ પડી। પથ્થરમારાની ઘટના અનેક વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે। આખા જ વિસ્તારની અંદર પોલીસ અત્યારે તૈનાત છે। પરિસ્થિતિ કંટ્રોલમાં લેવા માટે તેમના દ્વારા અથાગ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। દાહોદની આ ઘટના છે। દાહોદની અંદર આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી અને તે દરમિયાન ડીજે વગાડવા જેવી બાબત ઉપર મારામારી થઈ, પથ્થરમારો થયો। મામલો ખૂબ વણસી ગયો। પોલીસને બોલાવવાની ફરજ પડી અને પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ અને આખો જ મામલો ઉજાગર કર્યો અને ત્યારે જ આ મામલાને લઈ અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અસામાજિક તત્વો કોણ છે તેને લઈને અત્યારે વધુ તપાસ શરૂ છે। સંવાદદાતા હેમલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। હેમલ, પરિસ્થિતિ શું છે અત્યારે? ચોક્કસ લખમાં વાત કરીએ તો દાહોદ જિલ્લાની અંદર આજે 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી। તે દરમિયાન જ દાહોદ શહેરના જે ગોધરા રોડ વિસ્તારની અંદર આવેલ મુવાલિયા ચોકડી ઉપર ડીજે વગાડવા જેવી બાબતને લઈને માથાકૂટ થઈ હતી। માથાકૂટ થતા ત્યાં બાજુ એકાએક પથ્થરમારો થયો હતો અને પથ્થરમારાની સમગ્ર ઘટના જે છે એને ઉગ્ર સ્વરૂપ લીધું હતું। તેને લઈને પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યો છે। પથ્થરમારાની ઘટનામાં અનેક વાહનોને ભારે નુકસાન પણ થવા પામ્યું છે। ખાસ કરીને આ સમગ્ર ઘટનાની અંદર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે। પોલીસ દ્વારા જે હુમલાની અંદર મોટો ખુલાસો પણ કરવામાં આવ્યો છે, જેની અંદર આપના આગેવાનો દ્વારા ડીજે લઈને આવ્યા હતા, તેમજ ડીજે અને ખાનગી વાહનોથી રસ્તો બ્લોક કરીને બબાલ કરી હતી। ખાસ કરીને ચૈતર વસાવાના સપોર્ટમાં જે બેનરો અને ડીજે સાથે લઈને આવ્યા હતા તેને લોકોને ઉશ્કેરી અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો। પોલીસે વિડીયો ફૂટેજના આધારે હુમલાખોરોની તપાસ હાથ ધરી છે અને જે આપ દ્વારા જે માથાકૂટ કરવામાં આવી છે તેની અંદર પોલીસે તલસ્પર્શી તપાસ પણ હાથ ધરી છે। જી બિલકુલ હેમલ, આપ જોડાયેલા રહેજો। દાહોદમાં ડીજે બબાલ મામલે પોલીસનું મોટું નિવેદન સામે આવ્યું છે। પોલીસ પર થયેલા હુમલામાં મોટો ખુલાસો થયો છે। આપના આગેવાનો ડીજે લઈને આવ્યા હતા। ડીવાયએસપીનું આ નિવેદન છે। તેઓ વધુમાં કહે છે કે ડીજે અને ખાનગી વાહનોથી રસ્તો બ્લોક કરી દેવાયો। ચેતર વસાવાના બેનરો સાથે ડીજે લઈ અને તેઓ ત્યાં પહોંચ્યા હતા। લોકોને ઉશ્કેરી અને પથ્થરમારો કરવામાં આવ્યો। પોલીસે વિડીયોના આધારે તપાસ હાથ ધરી છે। તો દાહોદથી આ તસવીરો સામે આવી રહી છે। ખૂબ અરાજકતાનો માહોલ અત્યારે ત્યાં જોવા મળી રહ્યો છે, કારણ કે આદિવાસી દિવસની ઉજવણી થતી હતી અને ત્યાં આપના કાર્યકર્તાઓ બેનરો અને પોસ્ટરો ડીજે સાથે પહોંચતા વિવાદ થયો।